નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની। હવે આપણી ધાણાની ઉપજના ભાવોનું લેવલ અત્યારે સારામાં સારું અવશ્ય ચાલી રહ્યું છે, પણ વિતેલા ઘણા દિવસોથી અને એકંદર આપણે જોઈએ તો સિઝનની શરૂઆતથી જ બજારમાં સામાન્ય રૂપમાં સુધારો બનતો રહ્યો છે અને સુધરતા સુધરતા બજારનું લેવલ ઠીક સપાટીએ પહોંચી ગયું છે અને એનું જે કારણ છે એ કારણ ઉપરની ચર્ચાઓ આપણે પાછળના દરેક એપિસોડમાં જ્યારે જરૂર પડી ત્યારે કરતા રહ્યા છીએ, એટલે એના કારણોમાં આપણે અત્યારે આજના એપિસોડમાં નથી જવું। પણ ગઈકાલના દિવસે અને પરમ દિવસના દિવસે આ બે દિવસ દરમિયાન આપણા ધાણાના બજારમાં એક સામાન્ય ફેરફાર જે કાંઈ આવ્યો છે એ ફેરફારની આજે આપણે ચર્ચા કરીએ છીએ। અને આજે તારીખ છે 8 એપ્રિલ 2026 અને વાર છે બુધવાર। બુધવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે, એટલે ભાવોના લેવલની આપણે જે કાંઈ વાત કરીએ છીએ એ ગઈકાલે મંગળવારનો દિવસ અને પરમ દિવસ સોમવારના દિવસે બજાર ભાવની સ્થિતિ। હવે ધાણાના ભાવોની આપણા ગુજરાતના બજારોથી આપણે શરૂઆત કરીએ તો આપણા બદામી અને ઈગલ ધાણા વેચાવાના શરૂ થાય છે લગભગ 1925-1950 રૂપિયાથી, અને સારી રીતે સાફ સફાઈ કરવામાં આવી હોય, સારી રીતે પાકેલા હોય અને એકંદર એનો દેખાવ કે થોડો ઘણો કલર પણ સારો બેસતો હોય તો આવા ધાણાની ઉપજ આપણી વેચાઈ રહી છે 2200 રૂપિયા, 2250 રૂપિયા કે 2300 રૂપિયા સુધી। ત્યાર પછી આપણે સ્કૂટર ક્વોલિટીની વાત કરીએ તો સ્કૂટર ક્વોલિટીના આપણા ધાણા એટલે લગભગ 2200-2225 થી શરૂ થાય અને 2300 રૂપિયા, 2350 અને 2400 રૂપિયા સુધી પણ વેચાઈ રહ્યા છે આપણા સ્કૂટર ક્વોલિટીના ધાણા। ત્યાર પછી ગ્રીન ક્વોલિટીના ધાણા એટલે કે રંગદાર ધાણા જે આપણા છે એના ભાવનું લેવલ અને એની શરૂઆત જે થાય છે એ લગભગ 2400 રૂપિયાથી થાય અને ઊંચામાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો 2700-2800 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે આપણા રંગદાર ક્વોલિટીના ધાણા। અને રંગદાર ક્વોલિટીના ધાણામાં પણ ધાણી ઉપજ હોય અને સારામાં સારી એની રંગ અને સુગંધ જળવાઈ રહેલી હોય એવી જે બેસ્ટ ક્વોલિટી, એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી, તો એ 3000 રૂપિયા, 3100 કે 3200 રૂપિયા સુધી પણ આપણા ગુજરાતમાં ગઈકાલના દિવસે વેપારો થયા અને સોમવારના દિવસે પણ ભાવોનું આ લેવલ હતું। હવે આપણે અત્યારના ધાણાના બજાર ભાવના લેવલને થોડા પાછળના દિવસોની સાથે સરખાવીએ તો અવશ્ય થોડો ઘણો સુધારો બેસતો રહ્યો છે અને સુધારો જે કાંઈ બેસતો રહ્યો છે એ સુધારા દરમિયાન પણ આપણે પૂરતો વેપાર અવશ્ય કરતા રહ્યા છીએ, પણ હવે આવનારા સમયમાં આપણી પાસેના જે કાંઈ બચેલા ધાણા ઉપજના આપણા ગુજરાતમાં છે એના ઉપર આપણે શું નિર્ણય કરીએ, તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે બાકીના વિસ્તારોની સ્થિતિ કેવી છે અને બાકીના વિસ્તારોમાં અત્યારે આવકો કેટલી થઈ રહી છે અને જે કાંઈ આવકો થઈ રહી છે એ આવકોની ક્વોલિટી કેવી આવે છે, સાથે સાથે ક્વોલિટી જથ્થો ટોટલ આવકમાં કેટલો આવે છે અને ખરીદનારો જે વર્ગ, ખરીદનારો જે સમુદાય છે એ સમુદાય અત્યારે ખરીદીના હિસાબથી કયા વિસ્તાર તરફ થોડું વધારે ધ્યાન આપી રહ્યો છે, આ મુદ્દો આપણા માટે બહુ અગત્યનો થઈ જાય છે અત્યારના સમયે। આપણે ધાણાની સિઝનની શરૂઆતના દિવસો જોઈએ તો ફેબ્રુઆરી મહિનો બેઠો ત્યારથી જ આપણે ધાણા વેચવાનું શરૂ કર્યું છે। આપણી ઉપજ થોડી આગોતરી હતી એટલે આપણા ધાણા વહેલા આવવાના શરૂ થઈ ગયા હતા અને ફેબ્રુઆરી મહિનો આખે આખો આપણે પૂરતા પ્રમાણમાં ધાણા વેચ્યા। ત્યાર પછી માર્ચ મહિનાની શરૂઆત થઈ એટલે ધીમે ધીમે બાકીના બંને વિસ્તારોમાં આવકો શરૂ થઈ ગઈ, પણ ત્યાં જે આવકો આવતી હતી એ સમયે ક્વોલિટીના હિસાબથી નબળી આવતી હતી, ભેજવાળી આવતી હતી, એટલે ત્યાં જે ભાવનું લેવલ હતું એ લેવલ આપણા કરતા નીચું હતું। આપણી ક્વોલિટી સારી હતી એટલે આપણે ભાવના લેવલથી આગળ હતા, પણ માર્ચ મહિનાની 15, 16, 17 તારીખ આવતા સુધીમાં એટલે કે માર્ચ મહિનો અર્ધે પહોંચતા સુધીમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ધાણાની ઉપજો એકંદર ક્વોલિટીના હિસાબથી સુધરીને આવવા માંડી અને બિલકુલ ભેજ રહિત ઉપજો પણ આવવા માંડી, એટલે ખરીદનારો જે કોઈ વેપારી વર્ગ જે લાંબા ગાળા માટે સાચવવા અને સંગ્રહિત રાખવા માટે ખરીદતો હોય, વિદેશ વેપારો માટે ખરીદતો હોય અને પ્રતિષ્ઠિત મસાલા કંપનીઓ જે કોઈ છે કે
જે ખૂબ ઊંચા ભાવથી પોતાના મસાલાઓ વેચતી હોય અને વેચવા પાછળ એની એક પ્રતિષ્ઠા બની ગઈ હોય, એ પ્રતિષ્ઠા જે છે એમની, એ પ્રતિષ્ઠાને જાળવી રાખવા માટે એમના તરફથી જે ક્વોલિટીની ખરીદી થતી હોય એ ક્વોલિટીની ખરીદીની શરૂઆત એમણે માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી જે કાંઈ કરી હોય એ શરૂઆતમાં એમણે મોટા ભાગની ખરીદીઓ મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી કરવાની શરૂ કરી. પણ ત્યાં સુધીમાં આપણી ધાણાની ઉપજમાંથી કેટલોક હિસ્સો આપણે અવશ્ય વેચ્યો તો અને આપણે મોટા ભાગના ધાણા એ દિવસો દરમિયાન જે કાંઈ વેચ્યા હોય એ સારામાં સારા ભાવથી વેચ્યા. પણ ત્યાર પછીના દિવસોમાં ધીમે ધીમે જે કાંઈ ગ્રાહક વર્ગ હતો એ ડ્રાઈવર્ટ થતો ગયો ક્વોલિટીના કારણે. કારણ કે આપણી ક્વોલિટી અવશ્ય સારી છે, સારામાં સારી છે, તેમ છતાં પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ક્વોલિટીની સરખામણી આપણે જોઈએ તો અવશ્ય આપણે પાછળ છીએ અત્યારે. અને આપણે પાછળ ક્વોલિટીમાં જે કાંઈ છીએ એના કારણે જે ક્વોલિટી ખરીદ કરનારો વર્ગ છે એ ધીમે ધીમે ડાયવર્ટ થતો ગયો અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી એમણે જે ખરીદી શરૂ કરી પૂરા ઉત્સાહ સાથે, એકદમ ભાવની ઊંચામાં ઊંચી સપાટીએ ખરીદીની જે શરૂઆત કરી, એ ખરીદી અને એ ભાવનું લેવલ આપણા માટે તો અવશ્ય આશ્ચર્યજનક છે જ. પણ હવે ગઈકાલના દિવસે આપણે જોઈએ કે પરમ દિવસના દિવસે આપણે જોઈએ તો આ બંને રાજ્યોના મુખ્ય બજારોમાં પણ એકંદર ધાણાના ભાવો પાછળના દિવસોમાં જે રીતે સુધરી રહ્યા હતા એ સુધારો અટકી ગયો છે. અને સુધારો જે અટક્યો છે એનું એકમાત્ર કારણ દેખાઈ રહ્યું છે એવું કે માર્ચ મહિનાના છેલ્લા દિવસો અને એપ્રિલ મહિનાની શરૂઆતના 2-3 દિવસો દરમિયાન માર્કેટિંગ યાર્ડો જે કાંઈ બંધ રહ્યા હોય એ બંધ રહેલા માર્કેટિંગ યાર્ડો પછી જ્યારે યાર્ડોમાં કારોબાર શરૂ થયા છે ત્યારે થોડી મોટા પાયે આવકો થઈ રહી છે. અને જે આવકો થઈ રહી છે એ આવકો કોઈ પણ માર્કેટિંગ યાર્ડની પોતાની ખરીદીની ક્ષમતા કરતા ખૂબ વધારે જ્યારે થઈ રહી હોય ત્યારે ભાવોમાં સામાન્ય રૂપમાં સ્થિરતાનો માહોલ તો અવશ્ય બની જતો હોય છે. અને એવું આપણને ગઈકાલ અને પરમ દિવસ 2 દિવસ દરમિયાન મધ્યપ્રદેશના બજારોમાં પણ જોવા મળ્યું, રાજસ્થાનના બજારોમાં પણ જોવા મળ્યું અને એની અસર નીચે આપણા ગુજરાતના બજારોમાં પણ ગઈકાલના દિવસે એટલે કે મંગળવારના દિવસે ભાવો સ્થિરતાના દરજ્જે ચાલ્યા. વેપારીઓ જે કાંઈ ખરીદી કરી રહ્યા છે એ ખરીદીનો ઉત્સાહ એમનો મોડો નથી પડ્યો, પણ મોટી આવકોના કારણે ભાવો અવશ્ય અટકી ગયા છે. અને અટકી ગયેલા જે કાંઈ ભાવો અત્યારના દિવસોમાં છે એ અટકી ગયેલા ભાવો લાંબા સમય સુધી અટકેલા જ રહે એવી પણ શક્યતાઓ બહુ ઓછી છે. તેમ છતાં પણ આવકો થોડી ઓછી ન થાય એટલે કે વીતેલા દિવસો દરમિયાન જે રજાઓ રહી અને રજાઓ દરમિયાન જે નિકાલ ન થઈ શક્યો હોય એ એકઠો થયેલો જથ્થો હજી એકાદ અઠવાડિયું કે 2 અઠવાડિયા સુધી મોટી આવકોના રૂપમાં બજારમાં આવતો રહે તો એટલા સમય પૂરતું બજાર અવશ્ય સ્થિર થઈ શકે. સાથે સાથે સામાન્ય નરમી પણ જોવા મળી શકે. કારણ કે હવે આપણા ખેડૂત સમુદાય પૈકી જે ખેડૂતો પાસે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની ઉપજ આવેલી છે આ ઉપજ મોટા ભાગના બજારોમાં બહુ ઓછી જોવા મળી રહી છે. ખેડૂત પોતે અત્યારે સાચવી સંગ્રહી અને થોડો સમય માટે રાહ જોવાની ગણતરીમાં હોય એવું ચિત્ર બજારમાં દેખાઈ રહ્યું છે. મધ્યપ્રદેશની આપણે વાત કરીએ તો ગુના બેલ્ટના ધાણા જે 6000 રૂપિયા 20 કિલોનો ભાવ, 6200-300 રૂપિયા 20 કિલોના ભાવથી માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં વેચાતા હતા એ ક્વોલિટીના ધાણા હવે કુંભરાજ મંડીમાં પણ આવતા બંધ થઈ ગયા છે, દેખાતા જ નથી બિલકુલ. સાથે સાથે આપણે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના રામગંજ મંડીમાં પણ જે 5000, 5200-300 રૂપિયાના ભાવથી વેચાય આ પ્રકારની ક્વોલિટી જે આવતી હતી આ ક્વોલિટી પણ નવા વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ મહિનામાં ખુલેલા બજારો પછી બહુ ઓછી જોવા મળી રહી છે. એટલે કે ખેડૂતો પકડ કરી રહ્યા છે સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી. આ ક્વોલિટીઓ ખેડૂતો અત્યારે જ્યારે પકડ કરી રહ્યા છે ત્યારે ભાવનું જે લેવલ છે એ પાછળના દિવસો કરતા થોડું આપણને નીચું દેખાઈ રહ્યું છે. પણ એ જે નીચું દેખાતું લેવલ છે એનું કારણ બજારમાં ઘસારો નથી પણ એવી ક્વોલિટી બજારમાં આવતી રોકાઈ ગઈ છે ખેડૂતોના ઘરમાં અને એના કારણે એ લેવલ સુધી ભાવો નથી જતા. તેમ છતાં પણ ગઈકાલના દિવસે કુંભરાજ મંડીમાં પણ 5000-5200 રૂપિયા 20 કિલોના ભાવથી વેપારો થયા છે. રાજસ્થાનમાં પણ આ ભાવથી વેપારો અવશ્ય થયા છે અને આપણે ત્યાં પણ
₹3,000, ₹3,200, ₹300 કે બહુ સારી બેસ્ટ ક્વોલિટીના કોઈ ખેડૂતને એનાથી પણ થોડા ઘણા વધારે ભાવો અવશ્ય મળ્યા હોઈ શકે. એટલે અત્યારના દિવસોમાં ધાણાની ઉપજના બજાર ભાવમાં જે બ્રેક લાગી છે અને એક સ્થિરતા થોડા દિવસ આવે એવી જે પાછળના દિવસોમાં આપણને ચિંતા હતી અગર તો એવા જે કાંઈ સંકેતો હતા એ સંકેતો અત્યારે બજારમાં આપણી સામે ધીમે ધીમે આવી રહ્યા હોય એવું જ્યારે લાગી રહ્યું છે ત્યારે ધાણાની ઉપજમાં ગભરાવાની કોઈ જરૂર નથી આ વર્ષે, કારણ કે ધાણાની ઉપજમાં ઘટ મોટી છે. તેમ છતાં પણ મોટા પાયે આવકો જ્યારે થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિ અવશ્ય બનતી હોય છે. તો ટૂંકા ગાળા માટે બજાર સ્થિર રહી શકે, સામાન્ય નરમી પણ બની શકે. તેમ છતાં પણ આગળનો સમય સારામાં સારો સમય છે. એટલે આપણે ધાણાની ઉપજ આપણી પાસે જે કાંઈ પાકીને આવેલી છે એના ઉપર આપણે જ્યારે પણ નિર્ણય કરીએ ત્યારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ધાણાની ઉપજ પરની વર્તમાન સ્થિતિ, ખાસ કરીને સામાન્ય રૂપમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખી અને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.